હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. આજે ચાલુ કરવામાં મોડું થઈ ગયું બ્લોગ, અને આજે જો રીનુબેને બનાવી છે પાણીપુરી આપણે. અને આજે એ લોકો જાય છે બોટાદ, જીજુ જાય છે મૂકવા માટે, ત્યાં લગ્નનું ને એનું કામકાજ હોય ને એટલા માટે ને એમ. અને કાલે પાછા જીજુ આવતા રહે. તો આજે બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો, કેમ કે જાગીને સીધો મંદિરે વયો ગયો હતો, મોડું થઈ ગયું હતું એટલે. અને અત્યારે આપણે ચાલુ કરી દીધો છે. કાલે છે ઉત્તરાયણ, તો હવે આ બ્લોગ અત્યારે તો જમીન સીધો હું નીકળી જાય ઓફિસ માટે. તો આપણે આમાં જ મળશું આ જ બ્લોગમાં કાલે પાછા, અને ઉત્તરાયણનો બ્લોગ આપણે બનાવશું આખો. તો કાંઈ નહીં, હે નાઈ ધોઈ તો હું નાઈ જ લઉં છું ભાઈ, હું જાગીને સીધો પહેલા. નાઈશું આપણે, હા કપડા બદલશું પછી પાછા મળશું. કાલે નાઈ ધોઈને મળીએ આપણે. હા, હવે રીનુબેન નહીં દેખાય આપણા બ્લોગમાં કેટલા દિવસ? 15 દિવસ. હું આવીને પાછો 5 તારીખે તો. હા, 5 તારીખે. એટલે હવે રીનુબેન આપણે 15-20 દિવસ બ્લોગમાં નહીં આવે. એ જાય છે ઘરે ગામડે, ત્યાં બોટાદ. એટલે તો કાંઈ નહીં, હવે આપણે મળીએ કાલે પાછા. કાલથી નવા નવા અખતરા બધા શરૂ થશે. હા અમારે હા, પરમ દિવસથી. કાલે તમે નહીં હોવ હજી. કાલે એકલો કેમ નાખશે? કાલે તો નહીં કરું ને, કાલે 11 છે એટલે હવે કાલે તો ફરાળ. તો જીજુ આવી જાય પછી અમે બે એકલા છીએ. અમારે જ જમવાનું ને બધું કરવાનું છે, તો તમને દરરોજ કંઈક નવું નવું બળેલું આવું તેવું મળશે જોવા. હે? કેમ રગડો ખવાય? લણ નબળી નથી નાખી ને? તોય ન ખવાય. ન ખવાય. ભલે હોય. નહીં તપાસ. ઈ ફરાળી જેવડો ખાઈ લે તો શું વાંધો? ફરાળી જેવડો મારું ડિસાઈડ કરે છે ઈ બે, મારે હું કાલે ખાવું ને હું ન ખાવું. હા. ઓકે. કાજુ બદામ એ જઈ નાખજે અંદર. કાજુ બદામ આજે છે, પિસ્તા છે, અખરોટ છે, બધું મિક્સ કરીને તૈયાર બનાવજે. મારું કેટલી ચિંતા કરે છે તમે જોવો. કાલે ઈ લોકો નથી ને કરે, એટલે મારા માટે આ બધી માથાકૂટ કરે છે. જીજુ પરમ દિવસ તોય આવી જાય, પછી કઈ ચિંતા નથી આપણે. પછી અમે બે મળીને બનાવશું જમવાનું. બગાડશું તેને, બનાવશું તેને. નાખવાનું તારે. ઇતની ખુશી. કેમ? ઇતની ખુશી. હા નહીં હવે આ ઓલું ચિંતા કરે અમે. હા, મીમ ડાઉનલોડ નથી કર્યા, કરવા પડશે આપણે. હવે આ બંધ થઈ ગયું આયા જો મીમ બની ગયા આપણે બસ. તો કાઈ નહીં, હાલો. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ જીજુને એમને મૂકવા માટે. હવે ફાઇનલી આ લોકો જાય છે. હવે આપણે એકલા. કાલે પાછા જીજુ પરમ દિવસ તો આવી જાય, પણ કાલનો દિવસ એકલા છીએ. તો કાઈ નહીં, હમણાં એમની બસ આવશે. હા, જીજુ આવી જાય પણ બેન નહીં આવે. કાઈ નહીં, એકલા રહેવું આપણને મજા આવે. મને એકલા તો બહુ ગમે, ભલે કાઈ બનાવવાનું ન થાય. વિડિયોમાં દાંત કાઢી પછી રહે ના ના ના, હવે કેમ થાય બધું જ થઈ જશે. હો, હું બહારથી લઈ આવી. એ બહારથી તારા બાવથી ને ખીલ નીકળે જ્યાં છે ને બહારથી ખાઈ ખાઈને હમણાં ના. ઈ સાચી વાત. આમાં તો ગુરુકુળ લખે. તો ગુરુકુળ ક્યાં આવ્યું? એક દી બહારથી લઈ ગયો તો હમણાં તોય તે મને કેટલો સંભળાઈ લીધું. નવરાત્રીમાં ઈ તો કાંઈ નહીં, હાલો. હવે હમણાં આપણે નીકળશું ઘર બાજુ, અરે ઓફિસે સીધા. આમને મૂકી દીધા છે, તો મળીએ હમણાં. ફાઇનલી આમને મૂકી દીધા છે. હવે બસે આવડિયા બસ છે રામ, નવી જોડાવી છે હમણાં. નંબર પ્લેટ નથી આવી હજી. જોવા તમારી માટે નવી ગાડી કાઢી છે. નંબર તો આવી ગયો છે. અહીંયા લગાડ્યો નથી હજી. તો કાંઈ નહીં, હાલો. હવે આમને મૂકી દીધા છે ને આપણે નીકળીએ હવે ઓફિસ માટે. હે, ઠંડીમાં એસી વાળી ગાડી. હા, ઠંડીમાં એસી વાળી ગાડીમાં આ લોકો જાય છે. આ માણસો તમે જો. જીજાને ફાટફાટા છે આમાં. હા, જીજુ ને હમણાં ફાટફાટું છે. નગર શિયાળામાં કોણ એસી માં જાય? આ લોકો એસી માં જાય. આપણે પપ્પાઈ કે તો કાંઈ નહીં, હાલો. હવે મળીએ આપણે કાલે પાછા મળીએ. હેલો ગાઈસ, તો અત્યારે આવી ગયો છું ઘરે ઓફિસેથી ફાઇનલી. અને આ પડીકા લેતા આવ્યો છું. અરે આજે છે આપણે 11, એટલે જમા હે તો નહીં કાંઈ. એટલે આપણે આ ફરાળ જ કરવાનું છે. વેફર નહીં ખવાય ખાલી, એટલે આખો દિવસ આજે એમાં કાઢવાનો છે. અને કદાચ રાતે છે ને ફ્રેન્ચ ફ્રાઈ જેવું બનાવી, કદાચ, પાકું નહીં.
બટેકાને ખાલી બાફી અને તળી નાખી, બીજું કાંઈ નાખવાનું નહીં એમાં મસાલા બસાલા, એટલે એ ફરાળ જ થઈ ગયું ને બટેકાની સૂકી ભાજી બનાવે એવી રીતે. તો એવું બનાવવાનો વિચાર છે. હવે જોઈએ શું કરીએ શું નહીં. અત્યારે હજી આવ્યો છું, અત્યારે ભૂખ લાગી હતી એટલે આ પડી કારે લેતા આવ્યો. અત્યારે ખાઈ પી લઈએ અને પછી વિચારીએ. અને આજે છે ઉત્તરાયણ, તો હેપી મકર સંક્રાંતિ. અને હું છું એકલો ઘરે, કોઈ છે નહીં. આપણે જીજુની ગયા છે બોટાદ કાલે, તમને આમ આ જ બ્લોગમાં આગળ આવી જાય. એ લોકો કાલે નીકળી ગયા. તો અત્યારે હું છું એકલો અને આપણો કંઈ પ્લાનિંગ પ્લોટિંગ છે નહીં ક્યાંય જવાનો કાંઈ. હવે કદાચ થોડોક મૂડ બને અને પછી ચેતન મામાની યારે ક્યાંક બહાર જઈએ તો કાંઈ નક્કી નહીં. પછી તો મળશું આપણે ત્યારે પાછા. તો ગાઈઝ ફાઇનલી અત્યારે જાગીને થઈ ગયો છું તૈયાર, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. અને હવે જવું છે આપણે ચેતન મામાના ઘરે, કેમ કે એમના ફોન આવ્યો હતો અને હું સૂતો હતો. એમનો ફોન આવ્યો હતો કે અહીંયા કે ઘરે હું રહેવું, એમ થોડુંક મજા આવે અહીંયા ફ્રેશ થઈ અને જોઈ કેવી પતંગ ઉડે છે ને એ બધું. અત્યારે બહાર તો જો બહાટી બોલે છે. બોલ બાગાજી બોલે છે, બધા ચડી ગયા છે અગાસી ઉપર. અને આપણે સૂતા હતા અત્યાર સુધી 5 વાગ્યા સુધી. અત્યારે હવે જાગી કરવીને હવે થયો છું તૈયાર. તો હવે આપણે નીકળીએ હમણાં. અને જો ત્યાં કદાચ બ્લોગ બનશે તો, કેમ કે ત્યાં બધા હોય એટલે પછી કદાચ બ્લોગ ન બનાવું તો સિનેમેટિક્સ આવી જાય આપણે ત્યાં અગાસીએથી. તો કાંઈ નહીં, મળીએ હમણાં હવે પાછા થોડી વારમાં. નાચો નાચો. હા સારું હતું. તો ગાઈઝ આપણી ઉત્તરાયણ થઈ ગઈ છે આ બધા ફ્રેન્ડો હારે. એવું તમને મજા આવી મારી જોડે? બહુ મજા આવી. બે ઈ બધાના ફોટા હારા પાડી દીધા. મારે ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર છે સુરતમાં. અને આ બધાએ મારા ફોટાની પથારી ફેરવીને મૂકી દીધી છે. આ માણસ ને બધાએ ભેગા મળીને અને મેં આ બધાને હારા ફોટા પાડી દીધા. હવે એકઈને મોકલવાના નથી, બધા ડિલીટ કરી દે. કાંઈ એવું નથી, એવું કાંઈ નથી. એક કઈ ફોટો કોઈને મોકલી દે તો નથી દેવું, તો ડિલીટ કરી દો બધા ફોટા. હમણાં બ્લોગ બંધ થાય ને પછી આ બધા પાછા કે હવે મોકલી દે જલ્દી એમ. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે ઘરે જઈને પછી. તો ગાઈઝ અત્યારે મંદિરે જઈને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ચેતન મામાની પિઝા ખાવા જવાના છે. તો એનું બુકિંગ કરાવવા માટે અને પછી આપણે નીકળશું હવે સીધા ઓફિસ માટે. તો કાંઈ નહીં, મળીએ હવે ઘરે જઈને પછી સીધા મળીએ. તો ગાઈઝ ફાઇનલી અત્યારે બધા રખડી કાઢવી, ઉત્તરાયણ કરીને થોડી ઘણી ખાલી ઊભા રહ્યા હતા ત્યાં, કાંઈ આપણે ઉડાડી થતી નહીં. અને અત્યારે આવી ગયો છું ઘરે અને હવે આપણે આજે છે 11 એટલે ફરાળ કરવાનું. તો બટેકા છોલી નાખ્યા છે. આની હવે ચિપ્સ બનાવી આપણે, ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી. એટલે એમાં તો કાંઈ મસાલો કાંઈ હોય નહીં, ખાલી બટેકા હોય ને મીઠું ને લીંબુ હોય, બીજું કાંઈ ન હોય. એટલે એ કરી અને અત્યારે ફરાળ કરી લેવાનો છે હાથે, કેમ કે કોઈ છે નહીં હાથે કરવું પડે એવા દિવસો આવ્યા છે. બેન જોતી હશે આપણે વ્લોગ, હવે હાથે કરવું પડશે આપણે બધું. કાંઈ નહીં, હાલો મળીએ હમણાં. હવે કરી કાઢવીને બધું પછી તૈયાર મળીએ. જો થઈ ગયું છે આખું કાપીને અને તળાવાઈ માંડી છે. તો હવે સીધું તળાઈ જાય પછી મળીએ હવે સીધા ખાવા બેસીએ ત્યારે. તો ગાઈસ જો આપણું થઈ ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર, આ વેફર અને આ સૂકી ભાજી. તો થઈ ગયું છે આપણે જમવાનું હાથે કરી લીધું છે બધું જ. આપણને આવડી ગયું છે બધું બનાવતા ને એવું, એટલે વાંધો ન આવે એકલા હોય તોય. તો કાંઈ નહીં, બસ હવે નીકળવું છે ઓફિસ માટે. તો આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં. જલ્દી મળીએ.